કોક સમજાય લે મારા પપ્પા. અલ્યા ઈ ના મોને, એ તો મારા જેવો માસ્ટરી જેવો બોલવાનો તો મોને હું નો. અલ્યા ડોહા, હા ભાઈ. આ છોકરાને તમારે પરણાવવાનો નહીં? નહીં તો શું મહાદેવે ચડાવવાનો હ, પહેણાવાનો જ ચક. તે કઈ પરણાવશો? જવાની ફૂટી. આ તો ફૂટી હ, તમને દેખાય હ તો હોગો કે ચોક હારું હોગો. અલ્યા ઈમ હોજે વહુઓ ના મળે, અત્યારે સોડીઓની કેટલી ખેત છે. તે એ અમને ખબર છે એટલે તો મળતી ને. અને એક તો પાછું હોવાનું મોઢું ચોકર ચોથી મળે. હું એ કઈક કોશિશો કરું ના મળતી. પણ આવા મુઢા વાળે જાતે હોદી લીધી એ સોડી. હું વાત કરે તો હલ્યા ઓવા ચી અલ્યા તમે ઘેર વાત કરી હતી એ 2 દાડા પહેલા. 2 દાડા પહેલા કરી દી હા, એ જ છોડી. પિંકી. હા, પિંકી. હા ના ઈ તો નહીં થાય. શું નહીં થાય? ના ઈ ના કેમ નહીં થાય. અલ્યા પિંકી આપણા ગામમાં રહીએ. હા એ રે એ જ પિંકી હું ઓળખું. ઈ નહીં થાય. તમ પિંકી હારી નહીં? અરે પિંકી ટોપ છોડી ગયા ગોડા. હું વાત કરે. અને એની માં હારી નહીં? અરે એની માં તો એના કરતા એ ટોપ છે. અને એનો બાપો? એનો બાપો પોત્યા બે ગયો. આપડે એનું કોમ હ. એની માં છોડી બે ટોપ છે, સંસ્કારી છે. આ તો એની માએ પોત્યામ પહેરી દે. સોડી અસલ મારી હે કે નહીં તમને? હા મળી ઊંચો ના પાડું તો પછી કરી દો કે તાણ. ના નહીં થાય. તું સમજ ઈ નહીં થાય. અલ્યા ડોહા, તારે હ ને મા બાપ છોકરોને કેતો હોય કે લ્યા જાતે હોધી લ્યો, જાતે કોક સોડી પટાઈને લાવો. બાકી અત્યારે સોડીઓ મળતી નહીં. અને તમારો છોકરો આવા સુંસા વાળો છે, ગુંડ જેવો જે હોય, પણ લાયો જાતે હોધીને તો પછી 4 વર્ષથી તો મજૂરી કરી હઈ ને એ સોડી પાછળ. તમને રાખે એવી હ. અમારે રખાવાનો કોઈ ઈરાદા હોય નહીં. એ રાખ ના રાખ આશ્રમમાં મિલ્યા તો એ ચાલશે, પણ એના ઘેર નહીં થાય. અલ્યા પણ પ્રોબ્લેમ શું છે? હાથે સોડી અસલ તૈયાર થઈ ગઈ હે લ્યા. અલ્યા તૈયાર છે છોડી, બધું રેડી છે, પણ એ ઘેર નહીં થાય. તું સમજ નહીં થાય. અલ્યા ડોહા, અલ્યા તમે હોભળો મારી વાત. આ ડોહો ઝેર તો નહીં કરતો ડોશી વગર એકલો જીવત? અલ્યા મને હનું ઝેર હોય. મારો છોકરો પહેણતો હોય, ઘેર વહુ આવતી હોય, મને હનું ઝેર હોય. પણ કોની આખા ગામમાં બીજો કોઈ મળ્યું જ ના. ઈ નહીં થાય એટલે નહીં થાય. અલ્યા એ તો ઇજ્જતદાર ઘર છે લ્યા. બહુ ઇજ્જત છે એની, ઘાસી બધી ઇજ્જત છે, પણ એ ઘેર નહીં થાય. તું સમજ. અલ્યા ડોહો તમે માનતો નહીં. નહીં થાય. અલ્યા ડોહા, હોભળો મારી વાત. અસલ સોડી છે અને આવું ઘર તો મળે ના. અને ઘર તમારું કરવું હ. અલ્યા એ સુનિલભાઈ આવજો. બોલ ભાઈ. ઓય આવો. હવે જો અમે તો રહ્યા છોકરા, તમારા આ હું ઉંમર લાયક માણસો ને અમારી વાત મગજમાં ના બેહ. પણ તમે બે હરખા જેવા હો. ભલે તમે પેન્ટ શર્ટ પહેરો હો, ના ડોહો જબ્બો ને ધોતિયું પહેરે છે, પણ વાત મગજમાં બેસે. અત્યારે તો સોડીઓ મળે છે? નહીં મળતી. નહીં મળતી ને. આ છોકરાને હાથે સોડી હોધી છે, પણ આ એનો બાપો ના પાડે. કેમ ના પાડે તે? ના એટલા માટે પાડું કે નહીં થાય. પણ તમને શું તકલીફ છે? છોકરાને પસંદ કરી ઘેર લાવતો હોય તો? અને સોડી એ તૈયાર છે. અલ્યા તને વાતની ખબર નહીં? શું વાતની? પણ આજથી 25 વર્ષ પહેલા આપણા ગોમની પેલી પોટલી હે ને, પોટલી કઈને બોલાવતો હતો. હા હા ને, એના અંગાત મારું લફડું ચાલતું હતું. તને ખબર હે ને? ઓ આ વૈકણ જ પંચ ભરવાનો હતો. પંચાયત અને વૈકણ અમારા પુતર ઉપર નીકળ હું ઉભો તો. આખી પંચાયતે 2 મણ ડોણાનો દંડ કર્યો તો ચકલો નખવાનો. અરે તે પણ એ તો પોટલી ના હો કે તમે લફડું કર્યું, અને તો પિંકી આરે કર્યું હે કે? અત્યારે પણ જે એ પોટલી હે ને, એ જો વની જેને પસંદ કરી એની માં પછી હવે એ ઘેર ચિયા મોઢા હું માગું લઈને જઉં લ્યા. એ મારો ટુરુ લાવતો એ પછી પિંકી ની માં પછી ઓવા ઈ તમે વેટો ને? વેટોળ્યો તો હા. અને પંચાયતે દંડ કર્યો તો. એવું હે? ઓવા હવે એ ઘેર ચિયા મોઢા જઉં લ્યા કે તારી સોરી અંગાત મારો મને બીજું કોઈ ઘર જ ના મળ્યું. પણ મને પિંકી અંગા લવ થઈ ગયો ભાઈ. મારે એ જ લાવવાની હ. લાવવાની? હા લાવવાની છે યાર. ડોહા તો શું સાથે વાત કરે? હું હતું કહેવાનું પછી તું જા અને તું એ જા ને કે કુવામાં નાખી દો બોચી મયડીને. પણ એ ઘેર નહીં થાય એટલે નહીં થાય. એવું આ તો એ વાતે સાચી છે. ડોહાન વાર સાચી હે. કેટલા વર્ષ ચાલ્યો તો ડોહા તમારો પ્રેમ? એ હો જે ચાલ્યો દંડ ભર્યો ને બધું પટી ગયું, પણ એ ઘેર નહીં થાય. દંડ ભરાયો હો ગોમ ને, એટલે તો ખાસું ડોહાએ ખેંચ્યું છે. એમાં તો રેવા દે ભાઈ, ના મેળાવ. તું કોઈ માર પિંકી પણ શું હ? આ તો પિંકી નહીં તાર બુન ને તારો ડખો થઈને ઉભો રહ્યા કાતો લઈને નાહી જાઉં. અલ્યા લઈ ના લે મગજ વગર ના. બીજી પાછળ હવે મજૂરી કર તું. ના મેળાવ. ઓ હેડ